સુરતના અલથાણ આશીર્વાદ વિલા સોસાયટીના લોકોનો રોષ સામે ચૂંટણીએ જોવા મળ્યો હોય તેમ સોસાયટી બહાર બેનરો લગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સોસાયટી બહાર ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાના બેનરો લગાડ્યા હતા અને કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી. ટાઉન પ્લાનિંગના નામ પર માત્ર અસુવિધાના આક્ષેપ છે. મુખ્ય રોડ પર બાજુની પ્રોપર્ટીમાં અલોટ કર્યાના આક્ષેપ સાથે ગાર્ડન અને રિઝર્વેશનની જગ્યા છીનવી હોવાનો પણ તંત્ર સામે આરોપ લગાવ્યા હતા. શાસકોને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં થતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. તો ખુદ ભાજપ કાર્યકરે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા કહ્યું હતું કે અમોને લોકશાહી પરથી ભરોસો અને વિશ્વાસ ઉઠી ગયો છે. ચૂંટણી જીતી ગયા બાદ શાસક પક્ષના લોકો ફરકતા નથી, જેથી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરાયો છે. મારું નામ વિનોદભાઈ પટેલ છે. વિનોદભાઈ, તમારું રહેવાનું ક્યાં? આશીર્વાદ વિલા, ન્યૂ સિટી લાઇટ રોડ. છેલ્લા 20 વર્ષથી અમે રહીએ છીએ આશીર્વાદ વિલામાં. લોકશાહીની જે પ્રક્રિયા છે એમાં જે ચૂંટણી આવે એમાં અમે રંગે ચંગે ભાગ લઈએ છીએ દર વખતે અને સૌથી સારું મતદાન પણ કરીએ છીએ. પરંતુ 20 વર્ષ દરમિયાન અમારા વેરા ભરવા, મ્યુનિસિપાલિટીના વેરા ભરવા છતાં, ટેક્સ ભરવા છતાં અમને મ્યુનિસિપાલિટી તરફથી, મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધા આજ સુધી એક પાણીની લાઈન સિવાય કોઈ પ્રાપ્ત થઈ નથી. તમે કંઈક બોર્ડ માર્યો છે, આ બોર્ડનો વિશેષ શું છે? એ બોર્ડમાં એ વિરોધ માટે બારેલો છે કે 2003માં એસ્ટાબ્લિશ થયેલી સોસાયટી ત્યાર પછી સુડામાં હતી, સુડામાંથી મહાનગરપાલિકામાં આવી અને તે દરમિયાન ટીપીની પ્રક્રિયા ચાલી. તેમાં પ્રિલિમ, ડ્રાફ્ટ અને એ બધામાં અમારી કોઈ હાજરીને ગણવામાં આવી નહીં, અમને કોઈ પ્રકારની નોટિસ આપવામાં આવી નહીં અને અમારો અવર જવરનો જે મુખ્ય રોડ હતો તે અમારી પાસેથી રિઝર્વેશનમાં લઈને બાજુના પ્રાઇવેટ પ્લોટમાં અથવા કોઈ સરકારી માલિકીમાં એ લોકોએ એલોટ કરી દીધેલો છે. આવવાવાળા દિવસોમાં 26 તારીખે ઇલેક્શન છે, તમે કેને વોટ કરશો યા નહીં કરશો? અમે અમારી સોસાયટીની જે 2500 રહીશો છે એમને એક મતે સાર્વત્રિક નિર્ણય લીધેલો છે કે આગામી 26 તારીખની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર